બાર ને 22 થઈ ગઈ છે. ટ્રી માહિતી અમારી ચાલુ થાય છે. બધા દીવ જવા નીકળશે હવે. રોહનભાઈ ની બધા ભેગા થઈ ગયા છે. મારા કિશનભાઈ હારવાર આવે છે. હું કિશનભાઈ હાલો તો નીકળશો ને. ઓકે જય શ્રી રામ. यार ये तो सब माहौल है हम भी आ सकते हैं लेकिन आएंगे नहीं ना बात यार उधर जो बाइक जा रही है ऐसा लग रहा है सच में जा रही है બોટલ રાખી છે. બોટલ લઈ ગઈ તમે જોઈ શકો છો. ગેસ અમારી ગાડીમાં ગેસ ખૂટી ગયો હતો તો કિશનભાઈ રાખી દીધી છે. કયું ગામ છે? વલભીપુરથી થોડા આગળ ગેસ પૂરા રાખી હારો પેટ્રોલ નખાઈ દઈશું કારણ કે ટાંકી મેં ચાલે ઝાપટ કિશનભાઈ ઉપર લીધી. સારવાર દાદાને જોડે દાદાને અડધી રાતે જગાડ્યા છે. આ ખાટલો છે દાદા પથ્થરી દાદા ઉપર બલર મારું દાદા ફોકસ છે. વાહ દાદાને અડધી રાતે આ પથ્થરીમાં જગાડી પેટ્રોલ ને એવું નખાવ્યું છે. નકર તો ન નાખ્યું તો કિશનભાઈ અમને અદવું છે રખણ ધગો મરાય. જે આપણા બે પાર્ટનર તો આમ ઓલી બાજુથી હાલીને આવે એ તો ભાઈ આમ પેટ્રોલ પંપ માપતા હતા. પેટ્રોલ બનાવવા કેવી રીતે બનાવ્યો? પેટ્રોલ પંપ માપીને આવે બે बबलू हमारी गैंग का खूंखार आदमी. पोस्ट सही ना साइड में रख दे कहीं टिम्बरवा में. हाँ हूँ क्या है सुधीनो दंड 3 वर्ष सुधीनी जेलनी सजा છે. ઓ ગીરમાં પહોંચી ગયા છીએ. હવે અંદર એન્ટ્રી લેવા માટે પરમિટ લેવા ગયા છે અશ્વિનભાઈ. જોઈ લો આ જયદીપ બબુ તો ભાઈ બધા અંદર ઉતા છે અત્યારે હાલમાં. રોહન શું છે રોહન? ગાડી ત્યાં કે પણ મસ્ત. એ ડબ્બુ પરમિટ મળી? પરમિટ અહીંથી લેવાની છે. દુનિયાનો નજારો ભાઈ. ફૂલ મોજ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અમે ગિરનારમાં અંદર આવી ગયા છીએ. મયુરભાઈ ની બધા નાના બેઠા રહ્યા. આપણે અરે આવે ને રોહન બરોબર ને તો આપ તો આમ નજારો દેખાડતું એકવાર એમને ખબર પડે કે આમ કેમ વાતાવરણ હતું ને ગિરનારમાં. મયુરભાઈ બર્થડે બનાવવા રહ્યા એમે વિયા ગિરનાર. તો આમ નજારો સારો તરફ જો એકદમ કોહરા લીલા અને આ કોહરા લીલા સમ રહેશે બરોબર. જોયેલા ટબો વળાક ની એકવાર આમ તું દેખાડ દે. આપણે
એકદમ મસ્ત વાતાવરણ છે. તો વરસાદ હમણાં મિત્રો આવ્યો હતો ના મેં બીના બેન ને પરસી આપી પરસી આવ્યો હોય તો બધો હેઠે allowed ઉતરવાની ના નથી. છે નકર તો હમણાં હેઠે ઉતરત પણ ના હેઠે ઉતરવા ના પાડી છે બીના બેન કરીને ના અધિકારી હતા એ બોલે બે રસ્તા આયા હતા આગળ હા ને એક હેઠો એક તો વહી ગયો આમ કિસ્સા આગળ ઓલી ઇનોવા એ બાજુ થોડી આપણે હવે સીધું તુલસી શામ આવશે અહીંથી બસ થોડક આગળ તુલસી શામ છે લગભગ 500-700 મીટર જ રહ્યું જાજુ એટલું બધું નથી રહ્યું સારું તો તુલસી શામ જઈને મોજ મસ્તી કરવી ઘડીક પકડી બરોબર ને વરસાદ આવ્યો તમે બે ઘડી નજારા સિનેમેટિક શોર્ટ બોટ જોઈ લ્યો બરોબર અને બર્થડે વાળા ભાઈને ખાસ કહેવાનું કે બર્થડે નો મનાવો તમે ક્યારેક અમે આવો રખડવા નકરે તેમ બર્થડે નો મનાવવાનું જ્યારે હોય ત્યારે સુરત તેમ ન હોય જા સારું હાલો સીતારામ સિંકારા કિસ્સા શું કેવા આયા ને ભાઈ લાંબો થાય છે ચિત્તલ જોવા મળી ગયા છે ભાઈ ગિરનારમાં મયુરભાઈ જોવા આવે ચિત્તલ હોય બરોબર ને રોહન બર્થડે વાળાને કે ચિત્તર બર્થડે બોય ચિત્તલ જોવા મળ્યા અમને ભાઈ જો હવે મસ્ત રમે છે देखो नए प्रजाति के बंदर ब्रश करने लग गए अब देखो कैसे गौर से ब्रश कर रहे हैं देखो ओ बंदर क्या कर रहे हो ब्रश कर रहे हो अच्छा है चलो देखो एक और आ गया दूसरी प्रजाति का क्या कर रहे हो तुम ब्रश करने जा रहे हैं सही है तुम्हारा भी क्या करे तू बस क्या है
પલાળશો એ કેમેરામેન ને પલાળશો. પહોંચી ગયો જસ્ટિન બેબર. જસ્ટિન બેબર ડાયરેક્ટ નીતા અંબાણી નગે અમે પહોંચી ગયા. તુલસી શ્યામ હટ. आसपास का ही लेना सही ना. देखो यहाँ हमारा रोज हो जाना है. कैमरा मैन जूम करो, वहाँ जूम करो. क्या है बोला देखो जरा गद्दी की पूछ यार. इसकी तो पूछी ना. इसके तो सिर के बीच में ही चलो एक एक नहीं होगा. अश्विन चढ़ रहा है भाई. पीछे रह गया तू. चढ़ जा सबके साथ हो जा. रॉकी भाई. अश्विन रॉकी कुछ कारण से तुलसी श्याम आया है. रन रॉकी कुछ कारण से तुलसी श्याम आया है. नहाने आया है. तुलसी श्याम नहाने आया है गर्म पानी के कुंड में. रॉकी हम जैसे પાણી દેખકર વાપસ ચલા ગયા. बढ़िया नजारा है यार. मंदिर आए मैं वजन दे लो पूल छेड़ तो एकदम मस्त. आई जे क्यों आया हो तो વાહ ભાઈ વાહ. બધા હરણ યાદ દેખાડ દેવાના છે આ બધા. જસ્ટિન બેબર શું બોલા તેમ દેખાડો મને જોજો. અરે મસ્ત ડુંગર વિસ્તાર. આમ બે જોઈ રહી ને દીવા લાગે ચડાઈ ગયો હાલે દી એટલે તો બાઈક માં નહીં નીકળતો કોલ નહીં નંબર માં દે લોન શું કરો છો? વાહ फोटोग्राफी एकदम बढ़िया. वाह ચાલ પાડે. तड़का लो ફોન છે ને સીધો રાખ. वाह सीधो तुम वहां मोड़े जाए नहीं મને લીધો નહીં કાઢી અયા ના ના हाँ बढ़िया आ रहा है यार. मेरा भी ले तो वैसा हो ना. ફોટોગ્રાફી થાય છે ઉપર. હવે જસ્ટિન બેબર ઉપર છે. दे दो रुक तो इसमें फिट तो इसमें. हाँ बढ़िया आ रहा है यार. ऐसा लगती है હાલો એ બધું બરોબર જ છે. હાલો એ બહુ ફોટોગ્રાફી થઈ. જસ્ટિન ભાઈ મંગરૂ એ તમે શું કરો છો? मस्त वातावरण. ऐसे नहीं ऐसे ही बोल रहा हूँ जस्टिन बेबर કેવી મજા આવે જો તો. मस्त वातावरण છે यार.
रोहन भाई बिट्टू को कुछ बोलना चाहोगे? मयूरभाई रहने दो और वो बर्थडे में बिजी होगा। ठीक है ऐसा है। वातावरण से वो देखो वहाँ पे सूरत पे है, देखो सूरत पे एकदम लीलू लीलू केवी मजा अश्विन भाई तुम बिट्टू को कुछ बोलना चाहोगे? મયુરભાઈ તમે આવ્યા હો તો મજા આવતા, તમે જો નજારો એનો કેવો મસ્ત છે. ना यार जयदीप आप कुछ कहना चाहोगे मयूर भाई को? वो नहीं आया, वो उसकी गलती बहुत ज्यादा है. बहुत बढ़िया बादल है ना सारे वीडियो उधर પેલા ફોટો પડજો તો વિડિયો. ये तो पूरा है एकदम मस्त आ रहा है सामने। बिट्टू भाई ने यार वो गलत कर दिया। गलत कर दिया यार उसने। हम तो लेंगे यार। હું અશ્વિનભાઈ જો પહોંચી ગયા છીએ તુલસી શ્યામ. એકવાર આમ તમે નજારો જો, બહુ મસ્ત નજારો છે. મયુરભાઈ તમે આવ્યા નહીં, પણ એકવાર તમે નજારો જો, તમને ઘરે બેઠા બેઠા એમ થાય ગયા હોત તારો તો અશ્વિનભાઈ દેખાડો નજારો. ચાલો ઠીક જો આ ફોટોગ્રાફી હારો રોહનભાઈ ફોટોગ્રાફી કરે છે. આ આપણે જસ્ટિન બેબર ને દેખાડે ભાઈ, જસ્ટિન બેબર ને દેખાય. જસ્ટિન બીબર બેઠા છે. जस्टिन बेबर फुल पोज आपे છે. जयदीप भाई આપડા અહીંયા ફૂલ પોઝ अम्मा ने उसको बुलाया था लेकिन गया नहीं। ओके चलो.
मौज में आ गए थे, पूरे के पूरे मौज में आ गए, मुझे देखकर मौज में आ गए। બધા ગોઠવાઈ ગયા હો, જાઓ લા નાવાની જવું તમારે, જાઓ નામાં, મેરા પછી જ બહાર આવો, જોઈ લો ભરાઈ ગયા છોકરા પાણી ભળીને પીવા છે કે જ્યાં પાણી કેમ પડવું, જો પડ્યો એટલે સીધો એ મેરા પછી જ બહાર આવે, તાલે કે ન બહાર આવે, મોજા પણ દુનિયાના મોજા હશે ભાઈ, ઓ દરિયો ગાંડો એકદમ ગાંડો થઈ ગયો છે, જો ઝૂમ કરો થોડું, એકદમ ગાંડો હો દરિયો, बारिश शुरू हो गए हैं अनिल भाई, बारिश शुरू हो गए, अब मेरे ख्याल से हमें इनको में बैठना चाहिए।
બધા મોજ લેવા જાય છે દરિયાની એકદમ જબરજસ્ત પાણી તેમ જો એટલે સોચડા કાઢ નાખ્યું બાગાજી કે બોલાય છે તમે ભાળો એ જોઈ લો ગાંડા તુર ત્યાં ગાંડા જોઈ લો ગાંડા તુર ત્યાં જો ઓહો દરિયો એ ડબ્બુ આંકર ઓરો રે બાગાજી કેમ આવી જાય તું ભેગો જો બકરી આમાં ઝપટે ચડી ગઈ ઓય આંકર રે ઓરો રે હા ઓરો વી ઓ આમ જો મોજુ સોતડા કટી રાખે સોતડા કટી રાખે સોતડા જો ઓ બાગાજી કે બોલાવો આમ તો જો મોજા જો આવે ભટકાય એ બાગાજી કે એકદમ ઝક્કાસ હવે તમને ઠબુભાઈ સમજાવશે દરિયાને શું કહેવાય ઠબુભાઈ સમજાવો જો આ બધા છોકરા છે બધા એના ઠબુભાઈ દરિયાનો મતલબ સમજાવશે હાલો ઠબુભાઈ સમજાવો बारिश तेज पड़ रही है હા दरिया उछल रहा है હા ઉછલ રહા હે સચ્ચી अभियान में प्रसिद्ध पानी है હા लोग शांत रहो क्या बोल रहे हो બાગાજી કે ક્યારે આવશે અમિત બાગાજી કે पानी उछल रहा है આમાં તમે નાવ ખરા इसको वहाँ पड़ो है એને આમાં તમે નાવ ખરા ક્યારે में नहाएगा तो गिर जाएगा બાગાજી કે ક્યારે આવશે આમાં બાગાજી કે ક્યારે આવશે તો તમે જોવો છો દરિયો એકદમ કાંડો થઈ ગયો છે ને ધબધબાટી બોલો મોજા જોવો તમે એકવાર મોજા જો આ અમારા બાગાજી કે થઈ ગયા છે ઢબુભાઈ એકદમ કાંડા તૂર બની ગયા બાગાજી કે બોલાવે છે એને થોડાક આગા રાખવા પડે ને બહુ આમ ધાર્યું નથી રહેતું ક્યારેક કાંઈક આમ ઠપકી જાય એવા છે જો અને જો આ બે ત્રણ ગોટ વાઈ ગયા છે મોજા તમે જો એકદમ ફડાકા બોલાવો જો સોયતરા પડી દે સોયતરા હાલો એમ આવી ગયો ભાઈ નગર અમારે બાગાજી કે બોલાય છે ભાગો બસ જો દીવથી બધા નીકળી ગયા છે હવે જાવી છે સોમનાથ બાજુ દીવમાં બહુ આનંદ કર્યો એકદમ મજા આવી ધબાકા બોલાવે વરસાદે ડિસ્કો કર્યો બાટી બોલાવી દીધી બાગાજી કે બોલાય અને કિચન ભાઈ ને ઘડે પોરો આપ્યો છે અને હારે આપણા અશ્વિનભાઈ ને પોરો આપ્યો છે ડ્રાઇવિંગ આપણે રોહનભાઈ સંભાળે છે બાગાજી કે બોલાવો જોઈ લો તેમ ભાળો એમ ધબધબાટી હો ભાઈ રોડમાં ઓન ધ વે કોડીનાર થઈને સીધા સોમનાથ શંકર ભગવાનના દર્શન કરજો સોમનાથ અને પાછળ તમે જોઈ શકો છો કિશનભાઈ ને આરામ આપ્યો છે અને માલા સાહેબ તો શશીભાઈ પહેરીને ઉતા છે હો બેઠા નથી ઉતા અને જોઈ લો અમારા મેન બાગાજી કે કેરેક્ટર અશ્વિનભાઈ વેળાવદર એવું તેવી 43 વાળા થોડું સ્પીકર ફાટી ગયું છે એના થોડાક ફિલ્ટર ફાટી ગયા છે અશ્વિનભાઈ ના વરસાદના કારણે ફિલ્ટરમાં ફિલ્ટરમાં પાણી ગીરું ગયું છે ને ફિલ્ટર બુશિંગ ફાટી ગયા
અલા રોજો આ તો વાહન વળાવે છે જોજો ભાઈ જોજો બાપુ ભાઈ વાહ પવન ચક્કી તમે જોઈ શકો છો ફરતી નથી ખાલી આમને ઊભી છે આમાં કે આપણને મજા આવે નહીં ફરે તો જ મજા આવે પવન ચક્કી એવી છે રોડે એવો છે હવે સીધી ગાડી આપણી ઉપડી જાય છે સોમનાથ રતનપુર બોર્ડર થી ગાડી નીકળી ગઈ સીધી સોમનાથ જાય છે બરોબર સારું હાલો હવે સોમનાથ જઈને મળશું અમે એમ તો વચ્ચે થોડા ઘણા કાંડા કાઢશું પછી બધા ભેગા થઈને ડ્રાઈવર અમારો એવો છે ને વાહે અમારા જે મેન બા ઘાજીકીના કેરેક્ટર છે ને અશ્વિનભાઈ વેળાવદર મસ્ત આમ એકદમ કોમેડી માણા આમ આનંદમાં હોય ગમે તાર તેમ જોવો ને તાર બાકી સારો હાલો હમણાં ક્યાંક વચ્ચે ઊભા રહેવી તો મુલાકાત કરી પાછી નકર સીધા સોમનાથ મળશું સાંજે કેટલા વાગે પહોંચી જશે રોહનભાઈ કેટલા વાગ્યા 2 વાગ્યા છે જી 4 વાગે પહોંચશે 4 વાગે રોહનભાઈ કહે છે પહોંચી જાય છે 4 વાગે પહોંચ્યું તો સારો જઈને સીધી રૂમ રાખીને હોઈ જ જવાનું આજે 7:30 ની આરતીમાં જઈશું બાકી હવે હરખી ક્યાંક હોટલ ગોઠવી ને બા ગાજી કી બોલાવી બા ગાજી કી બોલાવજો કિશનભાઈ બોલાવજો ને આજે જય ગિરનારી આજે આમ તો બા ગાજી કી બોલાવી હોઈ જઈશું મસ્ત મધરાના સારું હાલો મળી મસ્ત આગળ જઈને તમને સોમનાથ મંદિર બાજુ જય હિન્દ જય ભારત તો તમે જોવો છો તમે સોમનાથ પહોંચી ગયા છે બધા વરસાદ ફૂલ આવ્યો તો પડી ગયા છે અને હોટલ એક રાખી હતી રૂમ રાખી ગયો છે બધા એકદમ આરામ કરે છે રોહનભાઈ નીચે ગયા છે પાર્કિંગમાં ગાડી રાખી ગયો એટલે હાલો તમને દેખાડો બધા રૂમમાં ફોન ઘૂમડે છે કોઈ ભૂઈ ગયા છે એવું કરે વાહ રાખી જોઈ લો 2-3 જણા હોતા છે 2-3 જણા આ જોઈ લે અશ્વિનભાઈ હોઈ ગયા છે જોઈ લે અશ્વિનભાઈ એકદમ આરામથી હોઈ ગયા છે જો રોહનભાઈ એટલે ગાડી પાર્કિંગમાં મૂકીને પહોંચી ગયા છે હો ભાઈ આ જયદીપભાઈ બસ આ જો અહીંયા રોકાવાનું છે રૂમ રાખી લીધી છે બધાએ આરામ કરે છે અને એકદમ મસ્ત રીતે બધા હોય છે બસ તો આજ અહીંયા હોઈ જશું પછી કાલ વહેલા સવારમાં જાગી શંકર ભગવાનના દર્શન કરવા જશું સોમનાથ મંદિરે અને પછી ત્યાંથી નીકળી જશું જુનાગઢ રખડશું ડુંગર ચડશું ઉપરકોટ જશું બસ એવી રીતે મજા કરશું સારો આજનો વિડીયો આ તો પૂરો કર્યો છે કાલનો નવો વિડીયો નવે 37